વૃક્ષાયન દેવ કી જય. મંચિંગ થી શું ફાયદો થાય છે એ હું તમને આ રિયલમાં અત્યારે આ લીમડાના પત્તા અમારા હારે બગીચામાં પડ્યા છે. આ બેને ભેગા કર્યા છે. આ બેન આમ કચરામાં નાખી દે, પણ અમે છેલ્લા ઘણા વર્ષોથી આ મંચિંગના પ્રયોગથી 50% ભેજ આ મંચિંગના કારણે પાણી ઓછું જોઈએ છે અને 1 વર્ષ પછી એ ખાતરમાં રૂપાંતર થાય છે. એનો તમને આ દાખલો સિમ્પલ આપું તો અમે આ વડેલિયા 1 લાખ વડેલિયા વાવી છે અને આ વડેલિયાને અમે ડ્રીપ ઉપર જ કરી છે. પછી અમે એના પર આ રીતે આ મંચિંગ કરી દઈએ છીએ તો આ એને ભેજ નીચેનો આ મંચિંગ ઉડાડવા નથી દેતો. તો ખેડૂતોને એને બગાયત કરતા ખેડૂતોને ખાસ વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી સાથે સાથે જો આ મંચિંગ પડી રહેલા આવા પત્તો ફૂલ પત્તો પણ તમે જો તમારા ઝાડની આજુબાજુ નાખો તો 50% ભેજ જળવાઈ રહે છે, 50% પાણી ઓછું જરૂર પડે છે અને આ મંચિંગ ખાતરનું કામ કરે છે. નીચે અસંખ્ય અળસીઓ આના કારણે ઉત્પન્ન થાય છે. તો આ માધ્યમથી ગ્રીન ગ્લોબલના અને ખેડૂતોને વિનંતી છે કે આ રીતે મફતના પ્રયોગો કરીએ અને વધારે પ્રોડક્શન લઈએ એવી આ માધ્યમથી વિનંતી કરું છું. થેન્ક યુ, આભાર.